Hello, good morning friends. Today we are discussing about the difference between both brain and mind. So first we read about the brain. What is the brain? So Dr. Dhavi will read. Dhavi, please. સરની બુક છે જીવન સંહિતા કે જેનું ફર્સ્ટ ચેપ્ટર છે મસ્તક. આજે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર. ફર્સ્ટ ચેપ્ટર મસ્તક. માણસ એક સામાજિક પ્રાણી છે. પોતાના જેવા જ બીજા માણસો સાથે એ સમાજમાં વસે છે. એ વિચારી શકે છે, ભૂતકાળમાં થયેલા પ્રસંગો પણ યાદ રાખી શકે છે અને પોતાની લાગણીઓ રજૂ કરી શકે છે તથા કાબૂમાં રાખી શકે છે. આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણી શકે છે અને એના પ્રશ્નો ઉકેલી શકે છે. બીજાઓના વર્તનની તેની ઉપર અસર થાય છે અને તેના વર્તનથી બીજાના વર્તન પર પણ અસર પડે છે. કુદરત અને તેની લીલાઓ, રાત્રિ અને દિવસ, વીજળી, વાદળોના ગડગડાટ, વરસાદ અને પૂર વગેરેને પણ તે સમજી શકે છે. સાધારણ રીતે તે નવું શીખવા અને તર્ક માટે વિજ્ઞાનની રીતો અજમાવે છે. પણ જ્યારે કોઈ અસામાન્ય રીતે વર્તે છે ત્યારે તેને માટે વળગાડ, ભૂતપ્રેત, અલૌકિક શક્તિઓ, જાદુમંતર, નસીબ વગેરેને કારણ તરીકે ગણાવવામાં આવે છે અને તેમાંથી છુટકારો મેળવવા માટે એવી જ રીતો અજમાવવામાં આવે છે. જેમ કે ભૂવા ભરાડી, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પાસે જાય છે. માણસના શરીરનું એક ખૂબ જ અગત્યનું અંગ મગજ કે જે બરાબર કામ કરે છે કે નહીં તેની ઉપર વર્તન સામાન્ય છે કે અસામાન્ય તેનો આધાર રહે છે. પહેલાંના અને હાલના અનુભવો, કુટુંબો, શાળા, સમાજ દ્વારા થયેલું ઘડતર પણ વર્તન પર અસર કરે છે અને એ પ્રમાણે સારું કે ખરાબ વ્યક્તિત્વ વિકસે છે. આપણું મસ્તક એ પ્રમાણે વીજળી ઘર છે અને વીજળીના મુખ્ય પ્રવાહનું નામ મન છે. મનની ગતિ ચંચળ છે અને બહુમુખી હોય છે અને એમ હોવાથી વિદ્યુત પુંજ એક સ્થાને કેન્દ્રીભૂત થઈ શકતું નથી અને તેથી મનુષ્યનું કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય પૂરું થઈ શકતું નથી. પરંતુ જો તે શક્તિનું એકીકરણ કરવામાં આવે અર્થાત તે વિદ્યુતને એક સ્થળે કેન્દ્રિત કરવામાં આવે તો જેમ બિલોરી કાચના ટુકડાથી કેન્દ્રિત થયેલા સૂર્યકિરણોથી અગ્નિ પ્રગટ થાય છે તેમ એકચિત્ત થયેલું વિદ્યુત અલૌકિક કાર્ય કરી શકે છે. ધ્યાન એ એક એવું સૂક્ષ્મ વિજ્ઞાન છે કે જેના દ્વારા મનની વિખરાયેલી બહુભૂતિ શક્તિઓને એક સ્થાન પર એકત્રિત થઈ અમુક એક કાર્ય કરી શકે છે. પરિણામે તે સ્થાનમાં અસાધારણ શક્તિનો પ્રવાહ વહન થાય છે અને ધારેલું કાર્ય થાય છે. નિદ્રા, ભય, મૈથુન એ તો પ્રાણી માત્રમાં હોય છે. માનવમાં વિશિષ્ટ એક બુદ્ધિ છે. શું કરવું, શું ન કરવું તેને સારી રીતે સમજી શકે છે. આ બુદ્ધિ, વિચાર, શક્તિનું સ્થાન મસ્તક છે અને આ મસ્તકમાં ભંડાર ભર્યો છે. તેની જાણકારી, ઇતિહાસ આધુનિક રીતે જનતા સમક્ષ મુખ્યાત ડૉક્ટર ફ્રાન્સિસ જોસેફ ગોલ અને ડૉક્ટર સ્પર્જિયમ જ્યોર્જ કોન્વા અને O.M. ફાઉલર છે. પશ્ચિમના દેશોમાં આ વિદ્યાનો સારો એવો પ્રચાર થઈ રહ્યો છે. ફાઉલર વેલ્સ, નેશનલ સીઝર તેમજ બીજી કંપનીઓએ આ વિષય ઉપર અનેક ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. પરંતુ સાચું તો એ છે કે આ બધું વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ તેમના ગૂઢ ગ્રંથોમાં રૂપકની ભાષાએ જણાવેલ છે. કારણ કે આ વિદ્યા અપાત્રના હાથમાં ન આવે અને વિનાશક પરિણામ ન આવે. મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી ચેતાઓ તથા સ્નાયુઓ સાથેનું તેનું જોડાણ એ આખી કાર્યરચનાને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં વિશિષ્ટ છે અને ઉત્કૃષ્ટ છે. તેનું કારણ માનવીની ચેતાતંત્રની રચના અને તેની પદ્ધતિ છે. ખાસ કરીને મગજનું કોર્ટેક્સ, મગજની સપાટીનું ભૂખરા રંગનું બળ જે અતિ વિકસિત અને જટિલ છે. બહારથી અખરોટ જેવું દેખાતું અસંખ્ય ચેતાકોષોનું બનેલું છે. એક સેકન્ડના 16મા ભાગમાં ત્વરિત નિર્ણયો લેતું મગજ સમગ્ર શરીરનું સંચાલન કેન્દ્ર છે. આવા સુપર કોમ્પ્યુટર કરતાં પણ ચડિયાતા એવા મગજ અને ચેતાતંત્ર એક એવી સંવેદનશીલ તંત્ર છે કે તેમાં ક્યાંય પણ ક્ષતિ થાય તો તે સમગ્ર શરીરને અસર પહોંચાડે છે. મસ્તક સિવાયના શરીરના બીજા અવયવો જે છે એ વિચારવાનું કાર્ય કરતા નથી અને આ કાર્ય મસ્તકને સોંપાયેલું છે. મસ્તક એ મનોવ્યાપારનું મુખ્ય અવયવ છે અને શરીરના ઉપલા ભાગમાં અતિ ઉપયોગી મસ્તક રાખવામાં આવ્યું છે. મનુષ્યના બીજા
મસ્તક એ મનોવ્યાપારનો મુખ્ય અવયવ છે અને શરીરના ઉપલા ભાગમાં અતિ ઉપયોગી મસ્તક રાખવામાં આવ્યું છે. મનુષ્યના બીજા અંગો અન્ય પ્રાણીઓ જેવા અથવા ઉતરતા છે, પણ કોર્ટેક્સને લીધે તેને અનન્ય બુદ્ધિ, ચાતુર્ય, તર્ક શક્તિ, સ્મરણ શક્તિ અને વિચાર શક્તિ પ્રાપ્ત થયેલ છે. આ કોર્ટેક્સમાં આશરે 10 અબજ ન્યુરોન્સ આવેલા હોય છે. સામાન્ય રીતે મનુષ્ય તેની મગજ પાસેથી 3 થી 5% જેટલું જ કામ લે છે, પણ જ્યારે વિચક્ષણ એટલે કે જીનિયસ તેનાથી વધારે કામ લે છે. આના પરથી એ ફલિત થાય છે કે મનુષ્ય પોતાના મગજ પાસેથી જેટલું કામ લેતા શીખે અથવા તો ઉપયોગ કરતા શીખે તો તે વધુ સર્વોપરી થઈ શકે છે. શરીરના દરેક અવયવની અંદર કામ કરતી નસોનું મુખ્ય રિઝર્વોયર માનવીનું મગજ છે. પુખ્ત માનવ મગજનું વજન આશરે 1200 થી 1400 ગ્રામ જેટલું હોય છે. નીચી કક્ષાના કરોડવાળા પ્રાણીઓને મગજ જેવું વિકસિત અંગ હોતા નથી, તેથી તેમના કાર્યો જે છે એ પ્રેરણા સંચાલિત હોય છે, વેદના હોતી નથી, જેમ કે માખી વગેરે. મોટું માથું એટલે મોટી બુદ્ધિ એવી પ્રતિભા હોવી જરૂરી નથી. કદ કરતાં મગજની રચના વધારે અગત્યની છે. મગજની બહારની સપાટી ભૂખરા રંગનું મેઢું છે કે જેને કોર્ટેક્સ કહેવામાં આવે છે, અને અંદરની સપાટી સફેદ છે કે જેને વ્હાઇટ મેટર કહેવામાં આવે છે. મજબૂત હાડકાની ખોપરીમાં મગજ સુરક્ષિત રીતે સચવાયેલું રહે છે અને ઘર્ષણ ન થાય એના માટે વચ્ચે 3 આવરણો આવેલા હોય છે કે જેને મેનિન્જાઇટ્સ કહે છે, અને આ ચેપને મેનિન્જાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. મગજની અંદર આવેલી કોથળીઓને વેન્ટ્રિકલ્સ કહે છે. આ કોથળીઓમાં રહેલા પાણી જેવા પદાર્થને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવામાં આવે છે, જે મગજથી કરોડરજ્જુમાં વચ્ચે અને બહારના આવરણોમાં રહેલું છે. આ CSFનું કામ મગજના ચયાપચય એટલે કે મેટાબોલિઝમમાં મદદ કરવાથી માંડીને મગજમાં ઘર્ષણ ઘટાડવા સુધીનું છે. મગજના કોષોની અતિ ભારે અને જટિલ કામગીરીને લીધે અધિક પોષણ અને વાયુ પ્રવાહની જરૂર પડે છે. તે લોહીનો ઝડપી અને અધિક પુરવઠો જરૂરી રહે છે. જો લોહી તથા પ્રાણવાયુનું ભ્રમણ કોર્ટેક્સમાં 5 મિનિટથી વધુ અટકી જાય તો તેની કામગીરી હંમેશા માટે સમાપ્ત થઈ શકે છે. માનવ શરીરના જ્ઞાન તત્વો, ક્રિયા તત્વો મસ્તક સાથે સંબંધ ધરાવે છે. જો કોઈ પણ ઇન્દ્રિયોનો સંબંધ મસ્તક સાથે જોડાયેલા જ્ઞાન તંતુને તોડી નાખવામાં આવે તો એ ઇન્દ્રિયો કામ કરી શકતી નથી. આ ઉપરથી એટલું તો સિદ્ધ છે કે માનસિક ક્રિયાઓની જેમ શારીરિક ક્રિયાઓનો સંબંધ પણ મસ્તક સાથે જોડાયેલો છે. હવે મસ્તકના મુખ્ય 3 ભાગો જોવા મળે છે, જેમાં પહેલું છે બૃહદ મસ્તક એટલે કે સેરેબ્રમ. પહેલો ભાગ, ઉપરનો ભાગ, જે ખોપરીના મોટા ભાગને રોકે છે કે જેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જમણું અને ડાબું, અને આ બંને વચ્ચેનું જોડાણ કોર્પસ કેલોસમ કરે છે અને રાસાયણિક પદાર્થો દ્વારા સંદેશા વ્યવહારની આપલે કરવામાં આવે છે. આ ભાગ આપણી વાણી, ભાષા, વિચાર, વિવેક, નિર્ણય શક્તિ, યાદશક્તિ અને સામાજિક વર્તન માટે અગત્યનો ભાગ ભજવે છે. બીજું છે અનુમસ્તક એટલે કે સેરેબેલમ, જે ખોપરીના પાછળના ભાગમાં આવેલો હોય છે. તે પણ ડાબું અને જમણું એમ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. તેનું મુખ્ય કામ શરીરનું સંતુલન જાળવી રાખવાનું છે. આ વચલો ભાગ આપણા મનોભાવો એટલે કે ગુસ્સો, આનંદ, બીક, ચિંતા વગેરે પર કાબૂ ધરાવે છે અને શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ અને તરસ એના ઉપર પણ નિયંત્રણ કરે છે. ત્રીજું છે બ્રેઇન સ્ટેમ, જે બંને મગજની વચ્ચેની જોડતી પટ્ટી કે કડી, જેમાં મિડ બ્રેઇન, પોન્સ, મેડ્યુલા આવેલું હોય છે, જે તો સીધું કરોડરજ્જુમાં પરિવર્તિત થાય છે. આ નીચેનો ભાગ શ્વસન, હૃદય ધબકવાની ક્રિયા, લોહીના દબાણ અને સૂતા વગેરે બાબતોમાં અગત્યનો ભાગ ભજવે છે. જો આ ભાગને નુકસાન થાય તો દર્દી બેભાન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે છે બ્રેઇન સ્પ્લિટિંગ એટલે કે લેટરલાઇઝેશન. જમણું મગજ શરીરના ડાબા ભાગના અંગોની કાર્યશીલતા માટે જવાબદાર છે અને સ્કિલ વર્ક, ઇન્ટ્યુશન, મ્યુઝિક, ઇમેજિનેશન અને ફેમિનાઇન લક્ષણ પણ ધરાવે છે. એ જ રીતે ડાબું મગજ જમણા અંગોની કાર્યક્ષમતા માટે જવાબદાર છે અને તે મેથેમેટિક્સ, લેંગ્વેજ, થિંકિંગ, રિઝનિંગ, ડિસિઝન વગેરે માટે જવાબદાર છે. અહીં અર્ધનારીશ્વરની ઉપમા યોગ્ય લાગે છે. બૃહદ મસ્તકના કાર્ય રચનાની દ્રષ્ટિએ 4 ભાગ પડે છે, જેમાં પહેલું છે ફ્રન્ટલ લોબ, પેરાઇટલ લોબ, ટેમ્પોરલ લોબ અને ઓસિપિટલ લોબ. ફ્રન્ટલ લોબ મહદઅંશે સામે બાજુના હાથ પગના હલનચલન માટે તથા મનુષ્યના વ્યક્તિત્વ અને વર્તણૂક માટે જવાબદાર હોય છે.
પરાઇટલ લોબ શરીરની સામે બાજુની સંવેદનાનું વિશ્લેષણ કરે છે તથા ગણિત વગેરે શક્તિઓ સાથે સંકળાયેલું છે. ટેમ્પોરલ લોબ અને લિમ્બિક સિસ્ટમ મનુષ્યની યાદદાસ્ત તેમજ ઇન્સ્ટિંક્ટ સાથે સંકળાયેલા છે. સિક્સ સેન્સ વગેરે ગૂઢ શક્તિના સ્થાન હોઈ શકે છે. વળી શ્રવણ શક્તિનું સર્વોપરી કેન્દ્ર પણ ત્યાં જ છે. ઓસિપિટલ લોબ એ દ્રષ્ટિનું મગજનું વિશ્લેષણ કેન્દ્ર છે. જમણા હાથે કામ કરનાર વ્યક્તિનું ડાબું મગજ મુખ્ય કામ કરતું હોય છે અને તેમાં મુખ્યત્વે ભાષા તેમજ બીજા અન્ય અગત્યના કેન્દ્રો આવેલા હોય છે. જ્યારે ડાબું મગજ એ મહદઅંશે ટેકનિકલ બ્રેઇન કહી શકાય છે. જમણું મગજ સંવેદનશીલતા, સર્જનાત્મકતા વગેરે સાથે સંકળાયેલું છે. એ એક સમજવાનો વિષય છે કે જીનિયસ માણસો જમણા મગજ પાસેથી વધારે કામ લે છે. મગજની રચનામાં હાઇપોથેલેમસ એ એક અગત્યનું અંગ છે જે સિમ્પેથેટિક તેમજ પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રનું અંતિમ અંકુશ રાખનારું સ્થાન છે. આ તંત્ર આપણા અનૈચ્છિક સ્નાયુઓ તેમજ સ્ટ્રેસ વગેરેની ભૌતિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. હૃદય, આંતરડા, કીકી, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસ વગેરે અનેક અત્યંતિક મહત્વની કાર્યોનું નિયમન પણ આ પ્રકારની નર્વસ સિસ્ટમ કરે છે, જે ઓટોમેટિક છે. અંતઃસ્રાવી ગ્રંથિઓનું માસ્ટર કંટ્રોલ સ્થાન એ પિટ્યુટરી ગ્રંથિ છે અને તે મગજમાં આવેલી હોય છે, જે શરીરની તમામ હોર્મોનલ સિસ્ટમનું નિયમન કરે છે. આ ઉપરાંત મગજ અને ચેતાતંત્રમાં સંદેશાઓની આપ-લે માટે ડોપામિન, નોરએડ્રેનાલિન, સેરોટોનિન, એસિટાઇલકોલાઇન, એન્ડોર્ફિન જેવા અગત્યના ન્યુરોટ્રાન્સમીટર અને તેમના રિસેપ્ટરનું અદ્ભુત નેટવર્ક જોવા મળે છે. મનુષ્યના કોષોમાં એક જાતનો વિદ્યુત પ્રવાહ ઉદ્ભવ કરતો હોય છે, જેમાં એક સાતત્ય છે, રિધમ છે અને આ એક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે. આ પ્રવાહ રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પહોંચે છે અને આવી નર્વસ સિસ્ટમમાં ન્યુરોટ્રાન્સમીટર અને રિસેપ્ટરનું અજબનું નેટવર્ક છે, જે સેકન્ડના 1000મા ભાગમાં એક ભાગથી શરીરના બીજા ભાગને પહોંચાડે છે અને આ એક રાસાયણિક પ્રક્રિયા છે. મગજના કોષો અન્ય કોષોની જેમ પોતાનું ચયાપચય સંભાળે છે, જે એક બાયોલોજિકલ પ્રક્રિયા છે. ટેલિપેથીની જેમ મગજ બીજા મગજ સુધી સંદેશાની આપ-લે કરે છે અને તેને ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા કહે છે. વિવિધ ઉપકરણોથી મગજની ગતિવિધિઓ જોવામાં આવે છે કે જેને બ્રેઇન ઇમેજિંગ ટેકનિક કહે છે, કે જે નીચે મુજબ છે. જેમાં પહેલું છે એક્સ-રે. રેડિયેશનથી આ પ્રક્રિયા થાય છે અને પ્લેટમાં મગજની ગાંઠ તથા ખોપરીનું અને અન્ય ફ્રેક્ચર પણ જોઈ શકાય છે. બીજું છે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી બ્રેઇન. આનાથી ઓર્ગેનિક બ્રેઇન સિન્ડ્રોમ રૂલ આઉટ કરી શકાય છે, જેમ કે ટ્યુમર, સેરેબ્રોવાસ્ક્યુલર ડિસીઝ. ઓર્ગેનિક બ્રેઇન પેથોલોજીના રિસર્ચ માટે સાયકાટ્રિક ડિસઓર્ડરમાં કરવામાં આવે છે. ત્રીજું છે મેગ્નેટિક રેઝોનન્સ ટેકનિક એટલે કે MRI. આ ઉચ્ચ કક્ષાનું હોવાથી સીટીમાં થયેલા ડાયગ્નોસિસનું કન્ફર્મેશન આનાથી કરી શકાય છે. ચોથું છે સિગ્નલ ફોટોન એમિશન કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. આ એક એક્સપેન્સિવ ટેકનિક છે. પાંચમું છે પોઝિશન એમિશન ટોમોગ્રાફી. છઠ્ઠું છે EEG ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી. મગજમાં થતા વિદ્યુત તરંગોને EEG મશીન દ્વારા માપી શકાય છે અને આમાં નીચે પ્રમાણેના તરંગો જોવા મળે છે. પહેલું છે બીટા વેવ એટલે કે જાગૃત અવસ્થા, જેની રેન્જ છે 13 થી 35 હર્ટ્ઝ. બીજું છે આલ્ફા વેવ એટલે કે સ્વપ્ન અવસ્થા, જેની રેન્જ છે 8 થી 13 હર્ટ્ઝ. ત્રીજું છે થીટા વેવ, જેને કહેવામાં આવે છે સુષુપ્ત અવસ્થા, કે જેની રેન્જ છે 4 થી 8 હર્ટ્ઝ. ચોથું છે ડેલ્ટા વેવ એટલે કે મૂર્છાવસ્થા અને એની રેન્જ છે 1 થી 4 હર્ટ્ઝ. અને પાંચમું છે નો વેવ એટલે કે બ્રેન વેવ. હવે સાતમું છે પોલિસોમનોગ્રાફી, કે જેમાં EEG પ્લસ ECH પ્લસ EMG પ્લસ બાયોફીડબેક એનો સમાવેશ કરવામાં આવે છે. આઠમું છે ઇવોક પોટેન્શિયલ. અને નવમું છે મેગ્નેટો એનેન્સેફેલોગ્રાફી. અને MEG એ એક એક્સપેન્સિવ ટેકનિક છે બીકોઝ ઓફ સુપર કન્ડક્ટિવિટી ટેકનિક યુઝ ઓનલી ફોર રિસર્ચ વર્ક, ફોર એક્ઝામ્પલ એપિલેપ્સી. Okay, thank you, Dr. Dhoni. Nicely read. Okay, thank you.